ડાબડી મુઠો મારા સામે આના સડીમાં આવે છે. અલ્યા એને ખબર નહીં કે ગામમાં પેલો ટેટો તો હરીબાનો જ ફૂટશે. અલ્યા ચટલાઈ નો ડાબડી મુઠો આયો. તારી ન્યા જે તારા વાળી કરી એમ મેં કીધું તું અલ્યા ગામમાં પેલો ટેટો મારો જ ફૂટશે. અહીંયા એક વાત કહું ને मैं थूकता हूँ तेरी छोरे पे ठोक कर दिखाऊं દિખાવ દિખાવ. હવે તો તાણી હવે મારો સમય આવશે મુએ ફોડ્યો અને તારા કાચે ભારે અને આ કોમમાં ખબર પડશે કે હવે ફૂમતાઈ ફૂટા આ ફોડ ફોડ. હા દાદા ઘરમાં અંદર જા તારા કોમ નહીં ઓમે. માય કાંગલી હું ઘરમાં ના જાઉં અને હાલ તને ફોડીને બતાડો તારા કાચે ભારે મારી અડાસાડીમાં આવ્યો છે એમ? હા હા યા તારું ના આવે કોઈ ના આવે તારું હા ના આવ્યો નહીં કુકડા જાવ ડાબડી સાહેબ નહીં. તું બંધ થઈ જા બંધ થઈ જા હવે આવી જા હવે આવી જા હવે આવી જા એ તાર બાજુ તાર બાજુ. કચવા દાની હજી ભાઈ કચવા દાની મારા પગમ ફોડી તું જા હવે આવી જા આ પેલી મકામે વચ્ચે નહીં આવવાનું. ફોડવા દે. કચવા દાની ફોડ ફોડ ગોળી તારી મકા છે આ મૂર્ખા એ પોપટ ઉડ્યો હા હવે યાદ આવ્યું તું અમને શું કહેતો હતો કે ડાબડી મૂઠો ભડાકો ફૂટ મને જોડે પડ્યો છે પોપટ સાપ હા આલાત ફોડું પોપટના ફેદે વેચી નાખો અલ્યા ડાબડી મુઠા હોય ગયો તારી કોઈ. અરે ધી હું બીજો ફોડ્યો ઓને કહેવાય અવાજ ઓને કહેવાય ટેટો ઓને કહેવાય ફૂટ્યો. હવે હાજી ભાઈ અલ્યા તારા પૈસા ફેલ ગયા લ્યા. આ તાર કોઈ નહીં વાપો. આવી ગયા નથી બધા ખોખા થી ખોખા. સસુરી જ નહીં થતું ને તારા કોઈ વાત કરી દીધી હવે કાઢું એ જો તું ખાલી આજો ફૂટડી બોમ. આ ફૂટે જો ખાલી હવે. હાજી ભાઈ આજો ના ફોડાય આજો જ ફોડવો છે. એ ફૂમતા કા યા તમે શરમ આવે છે કે નહીં? અચૂક ફોડો અચૂક ફોડો. આ તે ફોડશે એમાં શું છે? અરે મારે સાર જો આપણી સાર નહીં દેખાતી તમને હાલ જાવ છો તો બધું એ માટે કોઈ ના હળગે. તમે જેમ આટલા બધા સડી ગયા છો. અલે સડી નહીં ગયા આટલી ઉંમરે તમારે શરમ આવી જોવે. અરે ભરતજી હમણાં મારી વાત આ ટેટા ફોડવાની કોઈ ઉંમર ના હોય. હાજી ભાઈ માર્યા તો તમે ખોટી જાણ કરો આ ભરતજી છે ને બાપડાને એની જિંદગીમાં કોઈ દાડો નથી ભરાતું જોયું કે નથી કોઈ દાડો બોમ્બ જોયો એટલે બાપડા બોલી હતી હું અને એન પાસે રૂપિયા નથી તો આથી લાઈન ફોડી કો હાડો હે ભરતજી ફૂમતા કા હોર્યા તો મારા રૂપિયા વાત કરો છો હું તમને કહી દીધું ને, જો પૂરા હળગાય મજા નહીં આવે. એમ નહીં માર્યા તો ખોટી રીત ચડાવશો ને તમારે દિવાળી કર્યું ને તમે રૂપિયા આલ્યું 25,000 રૂપિયા આલ્યું એ ફૂમતા કા મારા પૈસા બાફાય નહીં તમારા. હવે ભરતજી હમણાં મારી વાત ઘર અમારું છે ટેટા અમારા છે મરજી અમારી અમે ગમે એમ ફોડો. પણ વાત સાચી છે પણ એને નહીં પાડ્યા ઓમે એટલે બોલી બાપડા અને તમારે પૂરા હરજી જતા હોય ને તો વાયથી ઉપાડી ખેતરમાં નાખતા હો. એટલે તમે નહીં મોનો એમ ને? અરે શું કરવા મોમાં? નહીં મોનો એમ ને? અરે રૂપિયા 10,000 રૂપિયા ખર્ચો કર્યો છે
ઓલા ભૂકા ગાઢવા કે ના ગાઢવા પણ મારી આ એટલે વાત ઊંધાયા કરે છે એમ ને એમ ની જે હતાની નોમ ના લેવાય ડાયરેક્ટ ની ભરાવે પૈસા એને કોઈ દાડો એ ફૂમતા કાકા તમારા કરતે વધારે છે મારા પૈસા નાટક ના કરો આપણે આ તો કેવું પડે આ તો નહીં માનું એમ ને હે? નહીં માનું નથી માનું લે પડી વાત કરો છો તે હારું હારું તાન જો તાન હેડો તમે આ જો હેડો ફોડો તાન અને જો હળજુ ને તો એમાં તમને બેન નાખું આજે કથો હતો ની વાત કરો છો તે આઈ જા તો આઈ જા ડાબડે મુઢા આઈ જા ફેરથી આઈ જા આઈ જા તારે ને મારે સમાધાન નહીં જો હું હવે ફોડું એ જો તું ખાઈ અરે સમાધાન કરવાનું નહીં આબરૂ ઉપર વાત છે આ તો બાપુજી આવો આવો ભરતજી આયા ઘણા દાડે અમારા ઘેર ભૂલા પડ્યા બાપુજી વગળો મારી વાત કે પેલા હરીજી ને ફૂમતાજીને સમજાઈ ગયો મજા લઈ આવે હવે વળી શું કર્યું હોય ને બાપુજી ઠેલા ભરી ભરીને ભળા ચલાયા છે અને મહેલા વચ્ચે ફોડે છે મારા ઘર ઉપર પડી છે સાર અને જો સાર હળગશે તો એની જવાબદારી કોણ લે એટલે ઠપકો આલવો તો કે ના પાડવી હતી કે બાપુજી હું ઠપકો આલવા જો ને એટલે દોઢાઈમાં બોલવા મળ્યા એવું છે ઓય હા એ તો દોઢાઈના ભરેલા છે તમને અડા નહીં આવે ના તમે તાર ગમે તે કોણ મારા મજા નહીં આવે તો હું તમને કહી દીધું હવે તમે ચિંતા ના કરો આપણે બે જણા જઈને ઠપકો આલા ના બાપુજી હું નહીં આવતો પણ તમે તાર તમે છો અને એ ઠપકો આલો હાર હાર કશો હતો નહીં હટો હું જઉં છું તમે તાર ઘેર પોકો હટ આજો ફૂમતાજી ફૂટા આજો ઓમો કઈ દમ લાગે છે ના નહીં લાગતો ને? ના હવે જો ખાલી ફોડ ફોડ ઓય અડિયા કાઢ્યા ફોડ આ જો ખાલી કોણ છે બાહુબલી હવે અને રંગ લો બે જણા બાહુબલી રંગ લો વાહ ભાઈ વાહ હું તો કઈ ન વિચારમાં પડી ગયો તો કીધું આવા ટેટાવડી ક્યાં ફોડી રહ્યા છે વગર વરઘોડે મેં ફોડ્યો ફૂમતાજી ફૂટા ઓય મેં ફોડ્યો છે વાઘુજી હા. સાચું બોલજો ઉતવાળો ટેટો કનો ફૂટ્યો જે હું ઘેર હતો ને જે અવાજ સંભળાણો ને પહેલા કોની પહેલા એ ટેટો મારો બરોબર મારો 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 તમે હતા ને? હું હતો વાહ ફૂમતા કાકા વાહ ખરેખર મારા કોનમાં ડાઘ પડી જતા હો ડાક ની ઢાક એ રે ડાઘ ડાઘ હા એ રાઈ હે રીભાઈ હા તમે તો વાયકણ ફોડે તો ન સમજાતા ઉભા ઉભા એ મારો ટેટો હતો હા, એટલે હું તમારા ચેડે જ ઉભો હતો એવું છે હમ. હંતાઈ ગયા તા ને? હા હંતાઈ ગયા તા ને? ઓવે ઓવે તો પછી ના પાડો કે ના પાડો કે હા પણ ફૂમતા કાકા તમે ટક્કર બરોબર લેતા નહીં હો હરીભાઈ હોમે કેમ તાણી અમે લેવાની છે અમે લેવાની છે આ કે નથી આ મારા છે આમ પેલો પેલા ખાતા બધા પડે મારા છે તમારા એમ જબરું કહેવાય હું વાઘુજી હા. હવે તમે વાયકણ ઉભા રહો અને કનું ભળા જૂતવાળું ફૂટા છે એનું ખાલી જોવો હા હું અંદાજ કાઢ્યો ઉભો ઉભો હા તમે ભરાય ના જ હા હું બરાબર. કહેવાયો કે કનો અવાજ વધારે આવ્યો અને સસુરિયા થઈ જાય એ કે આવ્યો હો હા તાણી એ કેવું પડે ને ઓવે ઓવે તાણી સસુરિયું હતું સસુરિયું કહેવાય તો ભાઈ રામણ નહીં ના રે ભાઈ જે હોય કેવું પડે અરે ભાઈ હા ચકડી આમ ભંબી જોવાય હો અરે જોવો ખાલી હા એમ ભલ ભલા ભંબી જવા જોવે એવી ચકડી ભંબી જોવાય અરે જોવો ખાલી તમે ભમશે ભમશે અરે ભાઈ શું છે આજે ઊંધી ઉકલી છે આ બંધ કરો બધું શું છે મફુજી અરે ભરતજી માર ઘેર આવ્યા હતા કે એકે માનતા નહીં અહીંયા પૂળા પડ્યા ઘર પે આ તે અમે શું કરા બંધ કરો આ બધું અરે મફુજી દિવાળીના દાડા છે ટેટા ફોડક ના ફોડા અરે દિવાળીની તો હજુ વાર છે તમે તાર દિવાળીની દાડે ફોડજો હાલ બંધ કરો અને યા મેલમ ના ફોડો એમાં પૂછી એક વાત કહું તમને હા મેં છૂટતા હું ભરતજી की शकल पे શું કરી દીધું એને આખી જિંદગી પુલા જ ભેડા કર્યા છે કોઈ નહીં કર્યો ફૂમતા કાકા હભળો મારી વાત કે આ ડાબડી જેવું છે ને ભરતજી ફેવડી નાખી ડબ્બા જેવું કરીને મેલજી તમે નહીં ઓળખતા ભરતજી એટલે શું છે આ તો મારા અહીંયા આયા હતા ને એટલે સમજણ મેં મેલ્યા છે ને ઠપકો આલવા હું આવ્યો છું ફૂમતા કાકા મારી વાત સાંભળો આ ઘર કનું મારું તમારું મારી ભાઈ આ ઘર કનું મારું તો જેનું હળકતું હોય એનું હળકવા દો ને તમે તાર ચાલુ રાખો હવે હું જજ બન્યો એનું શું હવે દોડમાં તમારું છે હા હળી જેલું સાપરું તમારું છે હળજી જાય તે હળજી જાય ને તો નવું બનાવશે કોઈ ચિંતા નહીં તમે તો કંટાળેલા છો ઘરથી પણ બીજા જ બધા કંટાળેલા નહીં કે આખી લાઈન હળક છે હા એટલે હળકતું હોય તો પછી અમારે દિવાળી નહીં કરવાની એમ ને એટલા ચમ તમારા ભળચ્યા ફોડવા પડે છે હા હા? બાપુજી વાંચી એવું છે ખબર છે
હવે આયા ભડાચા લાયા છે અને હરીફાઈ લાયા બરોબર. હવે બાપડે બે જણા છે હરીફાઈ. હવે ચિયો જીતે? હરીફાઈ નહીં, હરીફાઈ. હા હરીફાઈ. બરોબર, હરીફાઈ નહીં, હરીફાઈ. હરીફાઈ છે. આડાસાડીમાં આવ્યા હા હા, અડાસડી છે એટલે આપણે પછી એને ન્યા તો આલવો પડે કે હરીફાઈ નો ટેટો વધારે ફૂટ્યો, ખુમતાડજી નો ટેટો વધારે ફૂટ્યો. છે હા વભળ્યો મારી વાત હા કે જેનો ટેટો અવાજ કરે ઈ જીતે એવું હા એવું છે. તો પછી ઓય કોને ખબર પડે ચમ એના માટે તો મેદાન જોવે ને. ઈ વાત સાચી હું. હવે ક્રિકેટ મેચ રમાતી હોય છે તો હાર જીત જ હોય છે કે ઓય તો મેદાન જ હોય છે કે ઈ વાત સાચી. લશ્કર લડતું હોય છે એ વખતે મેદાન જ હોય છે કે મેદાન. તો પછી માય કાંગલી ઘરના ઓગણે ફોડી ના મફુજી ના, મારા પાસે એવા બોમ્બ પડ્યા છે ને જે હું મેદાનમાં ફોડ્યો ને તો ગામમાં ખબર પડશે કે ફૂમતાજી ફૂટ્યા. અલે મારા ભાઈને બોમ્બ પડ્યા છે ચમ નહીં પડ્યા હોય હા તો આવી જા મેદાનમાં. ખરેખર હોય ને હવે ઘેડમાં બેઠું છે હોય ને જો દિવાળીના દાડે ટીકડી ફોડે એવું રાખું ને તો મારું નામ મફુ કાકો ને હા મેદાનમાં લઈ રહ્યો, મેદાનમાં ય જજ હું. હા મેદાન જોવી હવે ઘોડો દોડતા હોય ને તો રણમાં દોડતા હોય એ હરીભાઈ હા, મને મજૂરી જોગું થાય છો ને અરે હાલજે તો 500 રૂપિયા તમે આલજો ને ફૂમતા કાકા 500 રૂપિયા તમે આલજો. અને ફૂમતા કાકા બીજી વાત કે જેનો ટેટો વધારે અવાજ કરશે હરિભાઈ આવો હમણાં હા જેનો ટેટો વધારે અવાજ કરશે એનું બોર્ડ ગોમના ગોદરે લગાવવામાં આવશે કે હરિભાઈ ફૂટ્યા તો હરિભાઈ નું બોર્ડ લગાવવામાં આવશે કે ફૂમતા કાકા ફૂટ્યા તો ફૂમતા કાકા નું બોર્ડ લગાવવામાં આવશે હવે એ તો નક્કી મારે કરવાનું, તમે નહીં કરી શકો. હા એ તમારે જ ફોડવાના છે એક આધાન ગમે ત્યાં એક આધાન ફોડજો બે ને હંગત ના ફોડતા ફોડશે વાઘુજી ફોડશે, મને ખબર છે. લઈ લો અડજો, ફટાફટ લઈ લો. ના હોજો રોકેટ તો સીન. હવે રાખી તો થી પલટવાના થી જોવાનો. હરીભાઈ ભર્યું? હા ભર્યું. તમારા જોડે રોકેટ તો સીન. અરે મોટા મોટા રોકેટ છે જુઓ. ઘરમાં જ કોઈને નહીં રાખે કે હા ટેકડી જેવું ઘરમાં ના રાખતા ના કશું નહીં. બધા લઈ લેજો હબળો મારી વાત લડાઈ લડવા જાય ને તો હથિયાર પૂરેપૂરા લઈ લેવા પડે પછી એ દુકાન કાચરીઓ ખોળો ના મેળ પડે એ મફુજી મારી વાત સાંભળો, ટીકડી ફોડી બીજા ઈ હાર્યા નહીં હોય તો ટેટા જ ફૂટશી હવે. હા લ્યો તાણી ની ફૂમતા કાકા તાણી. ખરેખર વાસ્કુજી આ તો ભડાચરો જબ્બર મેળ પડ્યો તો પણ થોડા માટે બાજી બગડી બોલો ચમ સોર્યા તક શું? અરે વાસ્કુજી ચોરી નથી કરી પણ મામાનું મંદિર નહીં ઈકડે કાકો ભડાચે વેચતા હતા તે બલ્લુ એ કાકા અહીંથી ભડાચે લઈને મને વચ્ચે હોમ જ હતો અને બલ્લુએ મને કીધું ખબર હે કે આ કાકો જૂના ભાવના ફટાકડા વેચે છે ચમ જૂના ભાવના એટલે આપણી વખતના આપણી વખત ના હા આટલા બધા ભડાચે કેટલા રૂપિયાના ખબર હે ખાલી 100 રૂપિયાના 100 રૂપિયાના બસ 100 રૂપિયાના જ. એટલે હું બલ્લુની વાત આપણે નિકમ ભડાચે લેવા ગયો તે ઈકડે ભાઈ આવી ગયો મારો ઓળશો મેં ભડાચે લીધા ને મેં 100 રૂપિયા આલ્યા એટલે કે આ તો 500 રૂપિયાના છે એવું હતું એમ? તો એ હેડો આપણે બે મોમાન મંદિરે જ અને કદાચ કેરો ભાઈ ખાહે ને એટલે આપણે ડોહા જોડે ભડાચે લઈને આવશે રા. નહીં જવું હવે ચમ ના તો બધા હેડો પછી ભડાચે તો લાવત પડશે કે આ બજારથી લાવો હા એનો વાંધો નહીં ચમ ક્ષેત્રમાં કોઈનું વરઘોડું છે શું? ઓય કનું છે? યુદ્ધ રચાવાનું છે યુદ્ધ? વાહ મફુજી ચોખ્ખી વાત કહી દો જી છે હવે અડાસડી છે બે ને એટલે અરે ઘેર મેલામ ફોડતા હતા એટલે મેં કીધું આ તો મેદાન જોવે એ મફુજી પણ તમે આ બધું કના આગળ કહો છો? કદી જિંદગીમાં લાઈન ટીકડી ના ફોડતા હોય એવા માણસો કહેવાનું. હા એટલે મારા એ દર દિવાળીએ ભડાચે તું આલી જોઈ છે હોય તો અમે તો લાવા દર દિવાળીએ લાવો છો. એટલે અમે લાવવા છો ના ના બાસ્કુજી एक बात कहूँ તમને, मैं थूकता हूँ तेरी जिंदगी पे, मैं थूकता हूँ तेरी जिंदगी पे, थूक कर दिखाओ. अल्लाह माय कांगली मारा जोड़े से रुपया 25,000 રૂપિયા લઈ ગયો છે અને ફોરાઈ બોકી જેવા કરી વાત કરી છે. હા એટલે દાદો ના નહીં આલ્યા ઉશી ના આલ્યા છે આતે ઉશીના કોઈ હાલે રૂપિયા હાલે તો તોય ફૂમતે કાકા હાલ્યા. એ વાઘુજી અમે તમને નહીં બોલાયા અને તમને એક વાત કહું હા. મારો અને બાસ્કુજીનો ભગવાન બહુ મહાન છે અમારે બેનો સમય આવશે તારે તો આખી જિંદગી ભગવાન મહાન છે ભગવાન મહાન છે એમ કરતે કરતે તું એક દાડો ભગવાનને પ્યારો થઈ જવાનો છે. વર રાખજે. હવે એ તો બધાનો સમય આવશે બધાનો સમય આવશે એટલે બધા જાહી કર ના ના ભગવાન મહાન છે એમાં ને એમાં આવી જાય સોમાવ અને એમાં તું મેનો મોમો થઈને પડતો થાય ટપ દે મફુજી તમે તાણી આ તો વાઘુજીનો દાખલો અધૂરો હતો એટલે પૂરો કર્યો તાણી હોય તાણી ભગવાન મહાન છે એટલે તારી જિંદગીમાં તારો સમય કોઈ દાડો આવ્યો નહીં હવે. આવશે તાણી આવશે મને વિશ્વાસ છે તમે જો હેડ્યા હતા અને મુર્યો ની આ બે દણાનો જજ બન્યો છું. બે દણાને હું હરીફાઈ કરાવવાનો ફટાકડાની ચિયો જીત્યા છે. પછી ગોમમાં આપણો ગેટ રહ્યો ને એ બોર્ડ મરાવવાનું છે. ખોમતાડજી ફૂટ્યા ને હરીબા ફૂટ્યા. હા એટલે એને જજ ના કહેવાય એને શકુની કહેવાય કને કહેવાય લે શકુની?
કને કહેવાય દોત પાડી નાખ્યો હમણાં લાવજો હરીબા રોકેટ લાવજો દવા દેવું કોને વામું બંધ થઈ જાય કેવડો પડશે હમણે વાસ્કુજી વાઘુજી સમય ફરે છે હેડો મોડું થાય છે તાણી હા સમયનું કોઈ નક્કી ના કહેવાય જાડો આવતા હોય તો એટલે હરીફાઈ કરવા જો તમે એટલે આ તમે બે દાણા દો અને પેલી નાની નાની ડબડીઓ આવે ને ટીકડીઓ ની હીરી લેતા આવજો હેડજી હોવા દો. ગોળ મુઠા તાણી ના ફૂમતા કાકા અમે પાછા નહીં જાવ હવે અમે ફોડવા આવશે ફટાકડા કોણ આશે એટલે બોલવા? ફોડવાના નહીં તમારે ખાલી જોવાના છે જોજો ઉભા ઉભા હા એટલે અમે જોવાનું ઉભા ઉભા ઈકારીઓ કરશે હા બરાબર હેડો હેડો દર્શક તો બન ગયો ઈ કાર્યવાળા તો જોઈ નો અમે હા આજ ખરેખર બધા હળગાઈ મેલાવું પડે એક આખાની જીત તો ફાઇનલ કરું જ. રાણી ઓય મેલો હરીભાઈ વાસ્કુજી મારી આગળ બેઠો બધા ભડાચ્યા ફોડી મારા બાનું નામ રાખવાનું છે બરાબર છે ઘૂમતા કાકા એમ તમાર બાનું નામ ના રહે કેમ? એ તો પછી ફટાકડા ઉપર ટેટા ઉપર જાય બધું એવું એમ હા તમારો ટેટો ઉતવાડો ફૂટે તો તમાર બાનું નામ રહે નકર પછી કોઈનું ના રહે હા બરાબર બેટા રાણી એ ફોડવાનું ચાલુ કરો હેડો, અમે બેઠા બેઠા જોવો હવે મારી વાત સાંભળો તમને એકણ જોવા નહીં લાયા હરીભાઈ તમે છો મેન અને ફૂમતો કાકો છે મેન બરોબર હવે જો બે મેન ફટાકડા ફોડી તો પછી એમાં રસાકસી જોવાની મજા ના આવે હે. બરોબર તમે મેન માલિક કહેવાય બે જણા હવે એટલે તમે બે જણા વૈકણ ઉભા રહો તમારા ફટાકડા ફોડશી બાસ્કુજી અને હરીબાના ફટાકડા ફોડશી ખેગારજી હા એની વાત સાચી બરોબર ને મફુજી હા બરોબર છે હબળો મારી વાત કે કદાચ ઘૂમતા આગળ તમે ટેટો ફોડ્યો હે તો તમને કેટલો અવાજ જોઈ તો ના ખબર પડે કે ન્યા હરીભાઈ પડે ના પડે તમે કોલ ખાલી ખુલ્લા કરીને ઉભા રહો ઓય હરીફાઈ ટેટો પેલી તો લાવો. એની રીતે અવાજ કરી જ નાખશે હા. યા ફોડી નાખો અને એ મફુજી કેવું ખબર છે આટલા ફટાકડામાં રસાકસી ના કરાય ફટાકડા અડધા અડધા કરી નાખવા પડશે હા ઓય એટલે એટલે અડધા તમાર માંથી કાઢી લ્યો ને અડધા હરીભાઈ માંથી કાઢી લી હા બરાબર બરોબર ને દાણી અમે બે જણા હોત ને તો બધા ફોડી જ નાખો હા કશું ના રાખો અને એમાં તમે લડાઈને મરી દો પાછા અને આવું મગજ અમારું ના દોડો હા, તમને હા. કહું ખરેખર અમે એકલા હોત ને તો આજે બધી ખબર ના પડે તમને આ તો ગોમના ગેટે બોર્ડ લગાવવાનું એટલે કોઈ જેમ તેમ તો ના લગાવાય વાત સાચી. અને મારું જ બોર્ડ વાગે કે ફૂમતાજી ફૂટ્યા હરીબા ચમની ફૂટી હે હરીભાઈ ફૂટજી હજી પણ એમ ફૂટી ફૂમતા કાકા હરીફાઈ મું ફોડ્યો હવે હે હા મું ફોડ્યો તું જાવાથી મામા મને બાસ્કુજી ફોડશી હા હા ગોચાય હાથમાં નહીં આવે હવે મારી વાત આપડો કમ્પ્લીટ હરખર કે કાઢી નાખશે ને ઓય બરોબર થઈ હવે છે ને આ બે ઠેલ્યો મારા જોડે બરોબર બાસ્કુજી ખેગારજી હા. તમે ચાલુ કરી દો હાડો ખાલી હા મેલજો આમાં મેલજો તમે તાર યો. રોકેટ તો નહીં ને? રોકેટ તો નહીં બાસ્કુજી કાઢે ને રોકેટ આજો, આજો. આ રહ્યો ઓવા રોકેટમાં પાછું જોવું પડે કે કનું રોકેટ અધેરજ્યું એમ ઊંધું થાય છે. મેં હું બે હું અત્યારે એટલે મને નથી દેખાય બરાબર છે અને હું આવી બેહું હરીફાઈ શરૂઆત નેનાથી થાય એટલે ખેગાજી શરૂઆત કરવાની છે મોટો ટેટો ફોડો કે ના હરીફાઈ ચાલા નેનું પછી મોટો ધડાકો સારું ભાઈ હેડો બાસ્કુજી પેટી લાયા છો ઓ જસ સાહેબ દત્તાએ પડ્યા દર્જન બેઠા હતી ખેગારજી ઉભા રહો 1 મિનિટ હા બાસ્કુજી કમતારજી તમારા બાસ્કુજી ઢીલા પડી હો હે પછી હારી દો ને તો કહેતા નહીં મને એ બાસ્કુજી જમણ ભમણ કોમ મને નહીં ગમે હું હે અરે બધા ફટાકડા હું તૈયાર રાખું એટલે વાર ના થાય એમ નહીં મફુજી ના જાય પછી હું હે કઈ પછી શરૂઆત કરું હવે શરૂઆત કરો શેડા 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 આ મારું હતું વાહ ભાઈ વાહ તારી પાસે અવાજ હતો હો ભાઈ વાહ ભાઈ વાહ હરીબા તમારી સાઈડ કાપી ખેગાજી અવાજ કરો અવાજ બાસ્કુજી વાહ વાહ ખેગારજી હા. થોડા કાકા તો કે
અવાજ સંભળાય હા એટલે ફોડો ઓવે. બાપુજી, ખબર પછી અમને દેખાવ જોવે કે આપણે જોવાનું નહીં અવાજ ઓપડવાનો વાસ્કુજી મારો વારો ભાઈ વારો રંગ લાગ્યો રંગ અલા હરીભાઈ આપણે તે રંગ ને કરતો નહીં અલ્યા રંગ ગાટકી ગાડ હરીભાઈ તમારું પત્તું કપાય જાય છે ઓવર રાખજો ગજગોળ. તમારું પત્તું કપાય છે હવે અજી ફોડવા વાળો મૂર્ખો છે હાવ અંતાન ઓમો જીત ફૂમતાડજીની જ થઈ 2 વાર જીત ફૂમતાડજીની થઈ પેલો ટેટો કમ નતો કોઈ ના ના ભાઈ તો અવાજ ઉપર હેડો થાય હેડો ના ભાઈ ના ફૂમતાજી વધારે ફૂટી હતી હવે ડાબડી મોઢા બોલે ને કે હાલ હું દસ શા માટે બન્યો છું તાણી હાથમાં હાથ કનો ફૂટ્યો હાર્યો હાલો. વાહ ભાઈ વાહ ખેગાજી ફોડો લે ઓળું ફોડો ના ચાલે ના ચાલે ત્રીજી વાર ફૂમતાડજીની જીત તાણી ખેગા આબરૂ ગઢા બેઠો છે લે હરીભાઈ તમારી આબરૂ નહીં જાય મારું મગજ જેવું તેવું નહીં હરીભાઈ તમે મારી વાત સાંભળો એક બોમ્બનો આટલો બધો અવાજ થતો હોય તો 2 3 4 5 6 10 બોમ્બ ભેગા કરીને હળગાવો તો કેટલો અવાજ થાય અવાજ કરકી કરતા ને અવાજ જ કરવાનો છે તમે જોવો ખાલી હવે અરે ભાઈ તમારું નાક તો કપાવાનું જ છે અરે ચિંતા ના કરો નાક જાતે ઓઢ રહી જાય ની રહી જાય હવે નાકની જગ્યાએ ચકડી લગાવવી પડશે તમારે પોપટની નાક જો ઓવે ના જાય નાક વચ્ચે મું આવી જાયો શું કરાય કારણ કે આ બાજુ બાસ્કુજી સી પાછા હો શું કરી જકર નહીં અલ્યા હરી ના ફૂટે લે મૂર્ખા તમે ખાલી જોતા જો ઘૂમતા કાકા હવે જોતા જો આ ખેગારનું મગજ તમે જોતા જો હવે આ કોક નવું કરશે વાહ ખેગારિયા વાહ હરીભાઈ આ ખેગાર હે આખો સમય ફેરવી નાખ્યો એ બાતકુજી ફૂમતાડજી હારી જીત હવે હરીબાની બાતકુજી આપણે કોક કરો હવે અવાજ વધારે તો ફૂમતાડજી તમારી જીત બાતકુજી જલ્દી લાવો આપણે હરીફાઈ જલ્દી ઓ તારી પાડી નાખ્યા વાહ ભાઈ વાહ વાહ બાતકુજી વાહ અલ્યા શું તે નાખી નામ તું લેવા મૂર્ખા મારા આવડશે હવે તો મને લાગે 10 ટેટા ભેગા કરીને ફોડી છે ને મોઢું આપણે બંધ રાખવું પડશે ને જો હડકતો ટેટો મોઢામાં આવ્યો ને તો મોઢું તોડી રહ્યો હેજી વેજી જલ્દી શું કરો તો બીજો લાવ ના બાતકુજી ના હવે થાય હવે પથરો કાઢો પથરો હા ઈ ચાલો આગળ જો શું થાય રહ્યું? હરીભાઈ જીત હરીભાઈની જીત હરીભાઈ તમારી જીત મોટી જીત નતું કીધું આખો સમય ફેરવી નાખ્યો ફેરવ ફેરવ એ તો થાક જોવા આવ્યું. આ જો હવે ઈ ચાલો આવ્યો છે ઈ ચાલો સાંભળ્યો ખેગારજી સમય ફેરવજો પથારી ના ફેરવતા ના ના એ મોમા આ લઈ જા છેટા લઈ જાવ એકણ થી બેઠો ખબર નહીં પડતી જજ સાહેબ બેઠા છે તાણી વાહ હરીભાઈ એવા ટેટા નહીં લાયા હરીભાઈ 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 ડાઘ પડ્યા ડાઘ અલ્યા હરીભાઈ આ નાકની જગ્યાએ ચકડી લગાવવાની છે હા! અલ્યા હવે યાદ આવ્યું બાપુજી હું નાનો હતો ને ત્યારે મારા કાકા મને શું કહેતા ચકેડી હું ચકેડી કોઈ ફરતો ને એટલે મને ચકેડી કહેતા અને દિવાળી મને એના ચકેડી જ લીધા હતા બીજું કઈ ના લીધા હતા અલ્યા ખેકાજી ચકેડી કાઢો લે હાલ ચકેડી નહીં હરીભાઈ તમને ચકેડી ના કહેતા
ચક્રી કહેતા. હરીભાઈ હા. હવા બાપુજી આપણે કોક કરો નકા આપણું થઈ હવે હરીભાઈ હેર ગોઠવાઓ. તમાર જોડે છે મોટો ભડાચે હવે. અરે અરે હેડ 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 હેર ઓમે એ ભારો ભારો 1 મિનિટ ભારો શું છે? ભારો તમારી હેર છે ને ઓય લાવો ચલે જાય છે ઓય લાવો કોની હેર? તમારી બેની હેરે ઓય લાવો એ ફૂમતા કાકા તમે મોટા બોમ્બની હેર ના લાવો એ મારે તો પેલો વાઘુજી એ મરી નથી નકા લાયા વગર ના રહો તું એવું હતું એમ થોપો 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 હરી સંગાત, થોપો સંગાત. જેની હેર વધારે ચાલશે ફૂટવામાં એની જીત ફાઇનલ બરોબર બે અને ત્રણ. ના ભાઈ. પેલા બે ત્રણની હંગાત ફૂટી હતી અને ચીડથી 3-4 ભડા છે ખેગરજી એને ફૂટ્યા એટલે આની જીત થાય છે હરીભાઈ, તમારે આબરૂ રહી હો નકર રહી. ચકેડી લગાવવી પડત નાકની જગ્યાએ ના લગાવા દઉં. હું નહીં બેઠો. બાપુજી હવે આપણે મોટી કોઠી પડી બરાબર છે એ કોઠી કાઢો હવે હા. હેડો હેડો ખેગાજી હા. અરે આપણા છે. એ ફૂમતા કાકા હવે ડાળી મુઢા ધજ કોણ છે એક કી થાપે દોત પાડી નાખો મુઢામથી હમણે તાણી જથ્થા ભૂલ થઈ ગઈ લાવ લાવ ખેગાજી. એ બાસ્કુજી ઈકણ રવાજો આ ઢગાવ પર લઈ રોહડો એક હારે ઢગાવ પેર ને એક હારે ઢગાવ પેર હા બરાબર બરાબર તાણી ઉભા રહો 1 મિનિટ આ હું લઈ રહું જથ્થા ભરમ લઈ દો આ લાવો હડો હમણાં લાવો મારા હાથમાં હવે ડાબડી મુઢા લાયકી કેટલી વાર કરીએ તાણી બાસ્કુજી તૈયાર. ઉભા રહો, આપણે અંજા નહીં કરવાની. હળગાવો. અલ્યા ઉભા રહો હવે અમારો વારો જીતી જા. હવે મારી વાત સાંભળો આમાં જીત થાય છે ફૂમતારજીની કારણ કે ફૂમતારજીની કોઠી બહુ વધારે જાય અને રંગબેરંગી કલર નીકળે એમાંથી ના હરીભાઈ આપણા જેવી ડિઝાઇન નથી હો. હવે આમાં એકથી થાપે હમણાં દોત પાડી નાખ્યો મોમાં જજકુડ છે વેકણ જય સાહેબ હા. ચકેડી બાજી છે. હા એ ચકેડી તમે જીતો જ ભલે ને કોમાં તો ફૂમતારજી જ જીત્યા લાવ ચકેડી લાવ, મોટી ચકેડી લાવ, મોટી. ફૂમતા કાકા હવે એન્ડ આપવા છો તો હો રસા કશી આપી દો હરીભાઈ. ઓએ સારું સારું જથ્થા હે બાપુજી હા કીધું લાવ ઠેલા પકડું હું હવે. ના ના મફુજી આ તો હડકતું મોય આવે ને તો બધે ફૂટવા માટે હા એ વાત સાચી. તાણી તણખું ઉડીને આવે એમ. હા તો છેટા રાખો. ના ના એમ તો જજ છું પાછું મારી વાત આપી દો
એ દથા ફાઈન જ રહે. એવું છે ઉભા રહો, બાપુજી. ઉભા રહો. જો નહીં ચાલે એવી રીત નહીં ચાલે એ, એ, ઉભા રહો. હવે ગયું તમારા જેવું કરીને મેલ્યું. ઓ તારી હરીભાઈ ખેગરજી હા ચકડી હળગાવો ફટાફટ હેડો. આપણે તે હંગા સળગાવ ઉભા રહો ઓમ મેલાયો હરીભાઈ એમ ના આવે લ્યા હા લે હરીભાઈ ઓમ આવી ગયા હરીભાઈ આ શું છે ચકીડી ચકડી હે હરીભાઈ હા સળગાવ ચમ ગાડાના પૈડા જેવું છે અરે મફુજી મેલા જલ્દી મેલા ગઈ હે હરીભાઈ સળગાવ અલ્યા આ મેલ જો મેલી આ ગમે ગમે એ બુમાના મારા ભમે ભમે આ શું તારા તો હરીભાઈ ગોળીઓ છોડાયું જો દથા તો દથા તો એટલે ફૂટકી બરાબર ફૂટશે. ખેરાજી અલ્યા તગારું નહીં જોઈ લે હરીભાઈ ઓમાં તમારી હાર ચકડી એમો. તમારી ભાઈ આવું થયું મેં તમને નતું કીધું કે નાકની જગ્યાએ ચકડી લગાવવી પડશે. તગારા જેવું તમારું મોઢું થયું છે હે બાપુજી નામ છોટા કામ બડા. હું કરું હરીભાઈ કોઈ ની મંજીરા અરે બે ઓમ ઓમ આ તો દેખાવનો જ વાગ હતો ખાલી સિંહ હવે પટી ગયા છે મારા ભાઈ બ્રહ્માસ્ત્ર છે રોકેટ અમારે છે બાપુજી આવો. પેટી ઉભા રહો. આ છે ને રોકેટ હે ને હા ટકા ઉપર કોને ને હંગત બોજે એટલે પાર આવે અધેર તાચીરો બધા અધેર જાહે બસકુજી ઉભા રહો માથું જેટું રાખો હેડો 1 2 3 સળગાવ અલ્યા ખેગાજી ઉમદા કા બીજો લેતા આવો બીજો લેતા આવો આપણે અલે હરીભાઈ હળકતું જ નહીં અલ્યા વાતમ હરીભાઈ હા તમારી જીત હેડ હેડ અરે શીશોટી હતી શીશોટી જોઈ હા જોઈએ હરીભાઈ ની જીત અમો. એ જોઈ લે બીજું લાવ હા આ વધારે આગું નતું ગયું હો હરીભાઈ અલ્યા લાવો હેર લેતા આવો હેર લાવ બાપુજી રહી ગયા તમે બાપુજી ખોટું નહીં હવે વાર હરીભાઈ. રાખવી પડશે હો. ઓર રાખો આ ભાળો હરીભાઈ ઉપર જઈને ફૂટ્યા નહીં તમને કહું હું ફૂટ્યા છું આધર જઈને. એ તો હવે બધા ઉપર જઈને ફૂટશે હમણાં ઘડીક વાર પછી. અંતાની પાસે. હા જો સાહેબ હળગાવા ઉભા રહો લ્યા. બસકુજી તૈયાર ભારો ભાઈ ઉભા રહો હજુ તૈયારી થાય છે પુમતાડજી એને દથા હેર પડી છે હા આઈ પડી લાવો હવે તૈયાર તૈયાર અધર તાચીરો હેડ 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 અલ્યા ખેગા વાહ ભાઈ વાહ ભાઈ વાહ આબરૂ ગાડી કાળો આ જવા ફરી જાય અલ્યા જાકી નાથા છૂટું માર્યો. હરીભાઈ ભાઈ હરીભાઈના નાથા ફૂટ્યા છે બધા. એ ભાઈ અવાજ અમાર વધારે આવ્યો ચમ ના જો ના ભૂમતા કાકા દથા માર્યા તબડો. આ તો એક બેન થઈ મારી વાત સાંભળો. હે. ભલે એને અત્યારે ઓછા છે પણ જીત એની થાય છે કારણ કે એને અવાજ વધારે આવ્યો સિસોટી વાજી છે. મારે સિસોટી ના વાજી આમને. હા આટલા રૂપિયા ખર્ચા મારે સિસોટી ના વાજી. હા હવે વગાડો તો મેળ આવશે ને કે તમારી હાર થઈ ઓમો.
મારા સિસોટી વાજી છે આ હજુ પડ્યું છે હરીભાઈ હેર આ કદાચ સિસોટી વાળું હોય બરાબર ગાઢ ગાઢ બીજા પડ્યા હોય તો ગાઢ માટી ઓછું રાખો દબાઈ જાય વધારે હા બરાબર ચાલો ખેગારજી વાર રાખજો તમારું હમું નમ્યું છે જવા જો ખેગારજી લ્યો આ હળગાવો ખેગારજી તમારું હમું નમાયું ફૂમતા આકે બેસી દો શું છે શું કરે સાહેબ ના ચાલે હે ના ચાલે હેર લાવો કે હરીભાઈ આ તારી બત્તી કાકા એનો વિશ્વાસ તો હરીફે કરાય પણ આડું બોલો. ચડાય એનો વિશ્વાસ હવે કોઈ છે લોકેટ થી લોકેટ લોકેટ ઓય એટલે બધા હળગે મેલાગી હરીભાઈ આડું થઈ જાય જોડે હાય હાય હરીભાઈ હા ભલે તમારી જીત થઈ પણ હજુ ફૂમતાજી આગળથી પાછા જજ સાહેબ હા તમે ચિંતા ના કરો એ ખેગાજી હા. પેલું રોકેટ લાવો એનું ઠેઠ મંગળ ગ્રહ ઉપર જાહે અને પલોટ રાશિન પાછું આવશે બરાબર બાપુજી મને હવે યાદ આવ્યું મારા પાસે લોકેટ પડ્યું છે જીતું 10 ગ્રામ ઉપર જાય અને 10 પલોટ રાખીને આવશે હા એક મારો હારું હારું જજ સાહેબ હવે તમે ઓર રાખજો આ ગામમાં બોર્ડ મારું વાગું જોઈએ અને કારણ કે વધારે હું જ ફૂટ્યો છું ના જજ સાહેબ બોર્ડ મારું વાગશે કારણ કે વધારે હવે હું ફૂટ્યો હવે મારી વાત સાંભળો જેનું રોકેટ બ્રહ્માંડમાં જાય એની જીત ફાઇનલ થાય અને એનું બોર્ડ લાગશે જાહે મારું તમે કહો છો કે મંગળ ગ્રહ ઉપર જાય ને એક જણો કે 10 ગ્રહ ઉપર જાય ને પણ એ તો હવે જાણી જાય એના ઉપર આધાર કી ના ફૂમતાજી જાહે એ તો પણ હું જોઉં ને તાણી ખબર પડે ને અને ફૂટકી ઠેઠ જાય તાણી હવે તમે ગમે તે ગ્રહ ઉપર તમારું રોકેટ જાય પણ હવે હું ચિયા ગ્રહ ઉપર જાઉં છું ને એ તમને ચોય ગોચે હાથમાં નહીં આવું કારણ કે અમે દિવાળી કરવા મારે 1 રૂપિયો નતો આ 15-20 હજારના ફટાકડા આવી જશે તો વેચીને દિવાળી થઈ રહે કારણ કે તમારા જેવા બે આવા મૂર્ખામન બીજી વાર નહીં મળી હા ઉભા રહો 1 મિનિટ ઉભા રહો હા ખેગારજી બાસ્કુજી ઉભા રહો આ જજ સાહેબ બાપુજી તમે ત્રણે હોય નેતે બે રહો આ નજર રાખી રહો કારણ કે આપણે બધા નજર તાકી રહેવું પડશે કનું રોકેટ કેટલું દૂર જાય એમ અંતરજી હોય આવતા રહો નેતે બે આવી દો એ હરીબા તમે હોય આવતા રહો તો એથી નજર રાખું કે ના ભાઈ ના ચાલે હોય બે આવી દો જો ભાઈ હા ખેગારજી બાસ્કુજી હા હવે તૈયાર ડોફો તમે તા આ ડફો હા હવે ડોફો અધેર તાકી રહેજો હો જજ સાહેબ જોજો હાય 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 ફૂટ ફૂટ તારી ધણી ફૂટ હે ફૂમતા કા આ તો પલોટની જગ્યાએ ઢગા રાખે એવું નહીં લાગતું અલે આબરૂ રાખે તો હારી વાત છે તમામ થાય છે તમને કેને આવું કીધું તું એ પલોટ ફૂમતા કા. રાખવાનો મારો તો છત્રી ગયો મને છે કે બાચી હવે અલે ચિયા ગ્રહમાં જુલિયા જમીન ના એ હવે 10 પલોટ રાખશે છેલ્લે નામ રાખ્યું પટી ગયું? આવો જજ સાહેબ હા. આ મારે તમ આવું છું જજ સાહેબ ને બોલાવો હડો જજ સાહેબ તમે ના થાવ ફેસલો કરો ફેસલો જીતી ગયા ના થાવ આ ફેસલો કરો ઓય હાર જીત નક્કી કરો હડો હા જજ સાહેબ એ દત્ત સાહેબ તો છે જજ સાહેબ ચો જા હા હા મફુજી હા મને શું લાગે છે હા આ જે મારું રોકેટ મંગળ ગ્રહ ઉપર પલોટ રાખવા જ્યું છે ને એનો અવાજ ઓભળી અને જજ સાહેબ ઊંધા પડ્યા છે પેલું મકા જજ સાહેબ ઊંધા પડ્યા છે એમ ઓવે હા હા ફૂમતા કા હા જડ્યા નહીં જયા જજ સાહેબ ઊંધા નહીં પાડ્યા જજ સાહેબ તો તમને ઊંધા પાડીને જતા રહ્યા ચપ 15,000 નો ચૂનો લગાઈને જતા રહ્યા કેમ? જજ સાહેબ તમે હાઈલાઈટ કર્યા હતા ને ઓવે એ તો વન ફોડી ગયા હે ઓવે તો જા હવે એના ઘેર જતા રહ્યા છે ઈ તો ઓ તારી છત્રી જામ ને
તમારા ભડાકા ફૂટ્યા કે ના ફૂટ્યા હવે વાઘુજી ના ફૂટશે. અરે એમ છે ને આજે ફૂટી. શું કરશો? અરે ઘેર જઈને મારું. અને ઓય. ઘેર રહેન ઘેર ભડાચ્યા રાખશી તાણે તમે ઘેર જઈને મારશો કે ઈ તો ચોક વેચી મારશી ને તાણે તો અહીંયા દિવાળી જ થાય. અરે ભાઈ એક વાત કહું તમને मैं थूकता हूँ तेरी सूरत पे તું કરી દેખાવ અલા બોગા આ બધી ફોન નથી તને પહેલા વાત કરી દીધે સમજણ નથી તુજી ભાઈ હાથ ને મચે કાઢવા કઈ ની વાત નો થૂકતા હું તેરી શકલ पे બસ હવે પટી ગયું. એમાં પૂછી હા. હવે જજ સાહેબ તો જતા રહ્યા બરાબર છે પણ હવે તમે નક્કી કરો અમાર બે જણામાંથી બોલ કનું વાગશે ગોમ્બો બોળ હા બોળ તો વાગશે ખેગાજીનું ને બાસ્કુજીનું. છબી રીતના હા છબી રીતના ટેટા તો એને ફોડ્યા છે કે અરે પણ ટેટા અમારા હતા. ટેટા તમારા હતા તાણે દિયાનું બળ વાગશે. તમારું બળ તો વાગશે પણ તમારું ટેટા વાળું નહીં મૂર્ખા વાળું લાગશે. ચમ મુર્ગા વાળો ચમ કે સતા પૈસે દિવાળી તમે ના કરી ખેગાજી ને બાસ્કુજીએ કરી ને હવે વાઘુજીએ કરી. તાર બાળે તીરથ તમે કર્યું. હવે ભૂમતા કાકા હા અરે બા અમે તમને નતું કીધું કે મારા બાસ્કુજીનો ભગવાન મહાન છે. પારકા પૈસા અમારી દિવાળી થઈ ગઈ જોયો તમે સમય. આ તો મને પૂછો હવે ખબર પડી અલા મૂર્ખા અને હમણાં બીજી વાત ત્રીજું બ્રહ્માસ્ત્ર મેં સડાયું તું. ચીવ હે ચીવ ભરતજીનો ઠપકો લઈને તમારા ઘેર નતો આવ્યો. ઓવા આદન ઓભળો મારી વાત હા. કે કદાચ તમે મારું કેવું માન્યું હોત ને તમે અહીંયા જપી જાવત ને તો તમારે એને ભડાચે બચી જોત ને તમે દિવાળી દાડે ફોડોત. ઓ તારી એટલા રણ વચ્ચે મારે તમને ત્યાંમાં લાવવા પડ્યા. એટલે આ કેસમાં ભૂલે જ મારી સાહેબ ને હા ના ભૂમતા કાકા મૂર્ખાઈ તમારી છે બેની. અલ્યા તારી મારી ચકેડી તો પડી છે. હવે ઓભળો મારી વાત આ જે તમારે હવે બચ્યા છે ને થોડા ઘણા જે ટીકડી ને ટીકડા એ છોકરા ઓલે લઈ જાઓ ને ફોડાવો એટલે વાત ની તમારા બેને ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા